અરવલ્લી જિલ્લાના મેઘરજમાં મોડી રાત્રે જૂથ અથડામણની ઘટના પ્રકાશમાં આવી છે। અરવલ્લીના મેઘરજમાં મોડી રાત્રે જૂથ અથડામણની ઘટના સર્જાઈ હતી। આ અથડામણમાં હોમગાર્ડ સહિત 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ટોળાએ ઉશ્કેરાઈને કારના કાચ તોડ્યા હતા અને હાલમાં મેઘરજમાં અજંપાભરી સ્થિતિ છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ નોંધી છે અને સામસામે પક્ષે ગુનો નોંધ્યો છે। મેઘરજમાં ધાર્મિક સ્થાન પાસે જૂથ અથડામણ સર્જાઈ હતી, જેના કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। પોલીસે હાલમાં મેઘરજમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલુ રાખ્યું છે। આ જૂથ અથડામણમાં લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે અને વાહનોને પણ નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। તો અરવલ્લી જિલ્લાની અલગ અલગ પોલીસ સ્ટેશનની પોલીસને હાલમાં સ્ટેન્ડ ટુ રાખવામાં આવે છે। જૂથ અથડામણ કેમ થઈ તેની પાછળનું કારણ અકબંધ છે, પરંતુ પોલીસે હાલમાં સમગ્ર સ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો છે। મેઘરજ આમ તો અરવલ્લી જિલ્લાનું નાનું ગામ છે અને અચાનક આ ગામમાં જૂથ અથડામણ થઈ હતી અને બંને પક્ષો સામસામે આવી અને પથ્થરમારો કરવા લાગ્યા હતા। આ પહેલેથી જ પ્લાનિંગ હતું કે નહીં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે, કારણ કે એક સાથે આટલા પથ્થરો ક્યાંથી આવે તે પણ એક સવાલ છે। ત્યારે પોલીસે ગુનો નોંધી અને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે। ઘટનાની જાણ થતાની સાથે જ જિલ્લાના એસપી પણ પોલીસ સ્થળે પહોંચ્યા હતા અને તમામ માહિતી મેળવી રહ્યા છે। સમગ્ર મામલે પહેલા પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો અને ત્યારબાદ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કર્યું હતું। ધાર્મિક સ્થળની અંદર જઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે। આ કરાવવા પાછળનું કારણ શું તેને લઈ પણ પોલીસ તપાસ કરી રહી છે। અમુક વાહનોને તો એટલું નુકસાન થયું છે કે વાહનો તૂટી ગયા છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે પોલીસ અને સ્થાનિકો એક જ આશા રાખીને બેઠા છે કે જે પણ તકલીફ હોય તેનું નિરાકરણ આવે અને ફરીથી આવી સ્થિતિ ન સર્જાય।